જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. આજે ફરી તમારા માટે ગીતાજીની વાર્તા લઈને આવી છું. તો ગઈ વાર્તામાં આપણે બધાએ જોયું કે હંમેશા આપણે બધા એનો વિચાર કરવો જોઈએ, હે ને? પણ જે લોકો પોતાનો એકલાનો જ વિચાર કરે છે ને બાળકો, તેઓ તો બધા એનો નાશ કરે છે. અને એટલે સંન્યાસ જરૂરી છે. સંન્યાસ એટલે હું, મારું એ બધું ભૂલી જવું. જે રાષ્ટ્રના લોકો સ્વાર્થી હોય છે, ખાલી પોતાનો જ લાભ જેમને દેખાય છે, તેઓનું રાષ્ટ્ર પરતંત્ર થાય છે. આ માટે આપણે એક વાર્તા સાંભળીએ. તો ચાલો બાળકો, આજની વાર્તા સાંભળીશું. આજની વાર્તા લેવામાં આવી છે કથારૂપ ગીતા નામના પુસ્તકમાંથી. અને વાર્તાનું નામ છે જેણે એકલાનો વિચાર કર્યો તેણે રાજ્ય ગુમાવ્યું. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એકલાનો વિચાર કરવો એ તો ઘણાય દુઃખનું કારણ છે. પરંતુ આનાથી શું થાય છે એ કહેવા હું તમને એક બની ગયેલી ઘટના સંભળાવું છું. ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. કેટલાક પરદેશી લોકો ભારતમાં આવ્યા. જ્યારે તેઓ ભારતમાં આવ્યા ત્યારે તો તેઓ અહીં વેપાર કરવા માટે આવી રહ્યા છે એવું કહેવામાં આવ્યું હતું. અને શરૂઆતમાં તો સૌપ્રથમ એમણે અહીં આવીને વેપાર જ શરૂ કર્યો. પરંતુ પછી તો ધીમે ધીમે તે લોકો ભારતના રાજકારણમાં ભાગ લેવા લાગ્યા. અને તેમણે તો પોતાનું અલગથી સૈન્ય પણ રાખ્યું. અને હવે તો તેઓ ક્યારેક ક્યારેક જ્યારે યુદ્ધ થાય ત્યારે ક્યારેક આ રાજાના પક્ષે રહીને તો ક્યારેક પેલા રાજાના પક્ષે રહીને યુદ્ધમાં ભાગ લેવા લાગ્યા. અને કોઈના પણ તરફથી યુદ્ધમાં ભાગ લે અને જો યુદ્ધ જીતે કે જેનો તેમને ભાગ આપ્યો હોય યુદ્ધમાં, તો એ રાજ્યનો નાનકડો એવો હિસ્સો પણ તેઓ પડાવી લેતા. આ રીતે કેટલા યુદ્ધોમાં ભાગ લઈને તેમણે ધીમે ધીમે પોતાનું રાજ્ય સ્થાપવાની શરૂઆત કરી હતી. એ સમયે મહારાષ્ટ્રમાં સ્વરાજ્ય હતું, સ્વતંત્ર રાજ્ય હતું. ત્યાં આ વિદેશીઓ રાજ્ય હડપ કરવા માંગતા હતા. મહારાષ્ટ્રને હડપ કરવા, પોતાના સકંજામાં લેવા માંગતા હતા. અને હવે તો તેમની પાસે સારું એવું સૈન્ય પણ જમા થઈ ગયું હતું. અને તેથી જ તેમણે મહારાષ્ટ્ર રાજ્ય પર ચઢાઈ કરવાનું નક્કી કર્યું. અને ચઢાઈની તૈયારીઓ કરીને તેમણે મહારાષ્ટ્ર રાજ્ય પર ચઢાઈ કરી. તે સમયે મહારાષ્ટ્રની રાજધાની પુણે હતું. આ પુણેની પાસે એક નાનકડું એવું ગામડું હતું. બસ આ જ ગામમાં બંને સૈન્યો સામસામે યુદ્ધ માટે ગોઠવાઈ ગયા. મહારાષ્ટ્રના મરાઠાઓનું સૈન્ય એક બાજુ અને બીજી બાજુ આ વિદેશીઓનું સૈન્ય. બંને વચ્ચે જોરદારની લડાઈ જામી. ભારતીય લોકો તો પહેલેથી જ શૂરવીર હતા. એમની શૂરવીરતાની તો વાત થાય એમ જ નથી. સવારથી આ લડાઈ શરૂ થઈ ગઈ હતી. બપોર થઈ ચૂકી છતાંય લડાઈ ચાલુ હતી. ભારતીય લોકો તો જોમથી લડતા હતા. એમનામાં હજી એ જોમ ભર્યું હતું, જુસ્સો હતો. લડાઈ જીતવાની એ અણી ઉપર હતા. અને આ બધું દૂરથી વિદેશી સેનાપતિ જોઈ રહ્યો હતો. એ ક્ષણે ક્ષણે રણભૂમિને નિરખતો હતો. શું થઈ રહ્યું છે, શું નહીં એ જોતો હતો. અને ત્યાં જ તેના ધ્યાનમાં આવ્યું કે અરે, આ ભારતીય લોકો, મરાઠાઓ તો ખૂબ શૂરવીર છે. અને એ તો નમતું જોખવા જરાય તૈયાર નથી. હવે જરૂરથી અમારો પરાજય થવાનો જ છે. અને જો થોડું પણ નમતું જોખાશે કે અમારું સૈન્ય તો આમ તેમ ભાગવા માંડશે અને ભારતીયો જીતી જશે. શું કરવું આના માટે?
આ વિદેશીઓ પહેલેથી નૈતિકતાના મૂલ્યોને બાજુ પર રાખીને યુદ્ધો લડતા હતા, જ્યારે ભારતીય તો નૈતિકતાને ખૂબ મહત્વ આપતા હતા. એટલે જ આ વિદેશી સેનાપતિએ બીજો ઉપાય અજમાવ્યો. એણે ત્યાંથી એક ભારતીય સૈનિકને બોલાવી અને બાજુમાં લઈ લીધો. આ ભારતીય સૈનિક વિશે એની પાસે પહેલેથી ઘણી બધી માહિતી હતી અને એટલે જ આટલા બધા સૈનિકોમાંથી એણે એ જ સૈનિકને બોલાવ્યો. એને બાજુ પર લઈ જઈને કહ્યું, તમે મારું એક કામ કરો ને તેના બદલામાં અમે તમને બહુ મોટું ઇનામ આપીશું. અરે, આ રાજ્યમાં તો તમે એક નાના એવા મામૂલી સરદાર છો, પણ અમને મદદ કરશો ને તો તમને એક નાનકડા રાજ્યના કારભારી બનાવીશું, કારભારી. અરે, એનાથી તો તમે રાજા થશો, રાજા. હવે હતું એવું ને બાળકો, કે પેલો ભારતીય સરદાર તો લોભી હતો, લોભી. હવે તમે જ કહો બાળકો, તમે તો આટલા નાના નાના છો, તમને પણ ખબર પડે છે કે લોભ તો કરાય જ નહીં. પણ તોય પેલા સરદારને તો થયું કે વિદેશીઓ કહે જ છે તો લાવને મદદ કરીએ. મદદ કરવામાં શું બગડી જશે? ને પાછું બદલામાં મને કેવડો મોટો લાભ થવાનો છે. હું કારભારી થઈશ, કારભારી. અરે, રાજા થઈશ, રાજા. હું રાજા થઈશ. આ વિચારી અને તેણે પેલા વિદેશી સેનાપતિને પૂછ્યું, કહો, શું કામ કરવાનું છે? એટલે પેલો વિદેશી સેનાપતિ બોલ્યો, જુઓ, કામ તો સાવ સરળ છે. બસ તમારે આમ જ જાઓ ને સામેના રાજભવન પર જ્યાં તમારો ઝંડો ફરકી રહ્યો છે તે ઉતારી લો અને આલો અમારો ઝંડો ત્યાં ફરકાવો. બસ આટલું જ કામ તમારે કરવાનું છે અને પછી તો તમે રાજા થશો, રાજા. આ સાંભળી પેલો સરદાર બોલ્યો, બસ આટલું જ કામ? એમાં શું? અને તેણે આ કામ માન્ય રાખ્યું. પોતાના રાષ્ટ્રનો વિચાર કરવાનું બાજુ પર મૂકી અને આ સરદારે ખાલી પોતાના સ્વાર્થની વાત કરી, ખાલી એનો પોતાનો વિચાર કર્યો. અને પછી શું થયું? સાંભળો આગળ. આ સરદાર તો એના ઘોડા પરથી તબડક 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 કરતો યુદ્ધ ભૂમિમાંથી પુણે તરફ જવા રવાના થયો. ત્યાં જઈ અને તો સરદાર હતો, એટલે સરદાર હોવાના કારણે તેને તો કોઈએ ત્યાં રોક્યો નહીં. તે પુણેના શનિવાર વાડામાં ગયો અને જઈને તેણે પોતાના હાથ વડે આપણા ભારતીય સ્વરાજ્યનો ભગવો ધ્વજ નીચે ઉતારી દીધો અને પોતાના જ હાથે વિદેશી ધ્વજ ત્યાં ચડાવી દીધો. હવે આ વિદેશી ધ્વજ ત્યાં ફરકતો જોઈ અને યુદ્ધ ભૂમિ પર થયું એવું કે લડી રહેલા મરાઠા સૈનિકોને એમ જણાયું કે અરે, આપણો પરાજય થયો છે. ત્યાં તો પરદેશી ધ્વજ ફરકવા લાગ્યો છે. અને એટલે જ વિદેશીઓનો વિજય થયો. આમ આપણે ત્યાં વિદેશી રાજ્ય શરૂ થયું. ભારતીયોએ પોતાનું રાજ ગુમાવ્યું. એક રીતે તો પેલો સરદાર પણ પરતંત્ર જ થયો ને. એને પણ આ વિદેશીઓના નીચે જ કામ કરવું પડ્યું ને. એટલે જ તો બાળકો, હંમેશા ધ્યાનમાં રાખો કે ખાલી પોતાનો વિચાર કરવાથી પેલો સરદાર પોતાના સમગ્ર ભારતીય રાજ્યને ગુમાવ્યું અને અહીં પરતંત્રતા આવી. અને આ પરતંત્રતા તો આગળ જતા અનેકો વર્ષો સુધી રહી હતી. માટે જ ખાલી પોતાનો વિચાર ના કરવો જોઈએ મારા વાલા બાળકો, પરંતુ આપણા આખા રાષ્ટ્રનો વિચાર કરવો જોઈએ. અને એ તમે કરશો જ, હે ને? વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી, ચાલો જઈએ પોઢી.
નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનો પ્રશ્ન સાંભળીએ. અર્જુનના શંખનું નામ તમારે મને જણાવવાનું છે. તો ચાલો ચાલો બાળકો, ફટાફટથી આ પ્રશ્નનો ઉત્તર મને મોકલાવો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.